નમસ્કાર. જો તમને રોજ એસિડિટીની ગોળી લેવી પડતી હોય અને તમે એને નોર્મલ માની લીધું હોય તો થોડીક વાર રોકાઈને વિચારો. આ આદત ના હોવી જોઈએ. આ એક વોર્નિંગ સાઇન છે કે તમારો ડાયજેસ્ટિવ સિસ્ટમ ડિસ્ટર્બ થઈ ગયો છે. લોકો શું કરે છે? જલ્દી રિલીફ માટે મેડિસિન જેવા ઓમેપ્રોઝોલ કે પેન્ટ્રોપ્રોઝોલ લે છે. શોર્ટ ટર્મ માટે ઠીક છે, પણ જ્યારે આ ડેલી રૂટીન બની જાય ત્યારે તમે સિમ્ટમ્સ દબાવી રહ્યા છો, પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા. ચલો થોડું ડીપલી સમજીએ કે એસિડિટી એકચ્યુઅલી શું છે. આપણા સ્ટમકમાં એક સ્ટ્રોંગ એસિડ બને છે, હાઇડ્રોક્લોરિક એસિડ. આ ડાયજેશન માટે જરૂરી છે, પણ સ્ટમકની અંદર એક પ્રોટેક્ટિવ લેયર પણ થાય છે, મ્યુકસ લેયર, જે આ એસિડથી સ્ટમકને બચાવે છે. પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે એસિડ વધારે બને છે કે પ્રોટેક્ટિવ લેયર વીક થઈ જાય છે. પછી આ એસિડ ઇરિટેશન કરે છે અને સિમ્ટમ્સ આવે છે જલન, ખાટું પાણી, ડકાર, હેવીનેસ. જો આ કન્ડિશન વારે વાર થતી હોય તો એને ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ પણ કહેવાય છે. હવે આ બધું થાય છે કેમ? ઇરેગ્યુલર ઇટિંગ પેટર્ન, કદી બ્રેકફાસ્ટ સ્કીપ, કદી લેટ ડિનર, ઓવર ઇટિંગ, એકવારમાં ઘણું બધું ખાવાનું, સ્પાઇસી, ફ્રાઈડ અને પ્રોસેસ્ડ ફૂડ, વધારે ચાય કોફી, સ્ટ્રેસ અને એન્ઝાયટી, અને સૌથી કોમન ખાવાનું ખાઈને તુરંત સૂઈ જવાનું. આ બધા ફેક્ટર્સ મળીને તમારે ડાયજેસ્ટિવ સિસ્ટમના ડિસ્ટર્બ કરે છે. આયુર્વેદમાં એને અમ્લપિત્ત કહેવાય છે. એટલે ડાયજેશનની અગ્નિ ઇમ્બેલેન્સ થઈ ગઈ છે અને બોડીમાં એસિડિટી અને હીટ વધારી થઈ ગઈ છે. હવે પ્રશ્ન શું કરવું? હું તમને 4 પ્રેક્ટિકલ ઘરેલું ઉપાય બતાવી રહ્યો છું, જે ફક્ત ટેમ્પરરી રિલીફ નથી આપતા, પણ સિસ્ટમને બેલેન્સ કરવામાં હેલ્પ કરે છે. પહેલું, જીરા, સૌંફ અને અજવાઈનનું કોમ્બિનેશન. આ ત્રણેય ડાયજેશનને એક્ટિવેટ કરે છે. ખાવાના પછી આધી ચમચી ચીવ કરો કે વોર્મ વોટર સાથે લઈ લે. આ ગેસ, બ્લોટિંગ અને એસિડિટીને નેચરલી ઓછું કરે છે. બીજું, અદરક અને તુલસીનો ઉપયોગ. અદરક સ્ટમક એમ્પટિંગ ઇમ્પ્રૂવ કરે છે અને તુલસી એસિડ સિક્રેશન કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. તમે થોડુંક જિંજર તુલસી વોટર બનાવીને પી શકો છો. આ ઇન્ફ્લેમેશન પણ ઓછું કરે છે. ત્રીજું, ઠંડુ દૂધ, પ્રિફરેબલી લો ફેટ. જ્યારે બર્નિંગ સેન્સેશન હોય ત્યારે એક ગ્લાસ ઠંડુ દૂધ તરત સૂથિંગ ઇફેક્ટ આપે છે. આ એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે અને સ્ટમક લાઇનિંગને કામ કરે છે. પણ યાદ રાખો, આ ઇમરજન્સી રિલીફ છે, પરમાનન્ટ સોલ્યુશન નથી. ચોથું, પુદીના કે જીરા વોટર. પુદીના નેચરલી કુલિંગ છે અને ગેસ રિલીઝ કરવામાં હેલ્પ કરે છે. જીરા ડાયજેશન એન્ઝાઇમને સ્ટિમ્યુલેટ કરે છે. તમે આનું સિમ્પલ હર્બલ વોટર બનાવીને ડેલી યુઝ કરી શકો છો. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે લોકો ઇગ્નોર કરે છે, હેબિટ્સ. જો તમને લેટ નાઇટ હેવી ડિનર કરો છો, ખાધા પછી તરત સૂઈ જાઓ છો કે આખો દિવસ થોડું થોડું ખાતા રહો છો, તો કોઈ પણ રેમેડી લોંગ ટર્મ કામ કરતી નથી. સિમ્પલ રૂલ ફોલો કરો. ડિનર લાઇટ રાખો અને સુવાથી 2-3 કલાક પહેલાં કમ્પ્લીટ કરો. ખાધા પછી 10-15 મિનિટ વોક કરો અને ખાતા વખતે જલ્દી ના ખાઓ, પ્રોપરલી ચ્યુ કરો. એક બીજો હિડન ફેક્ટર છે સ્ટ્રેસ. તમારો માઇન્ડ જેટલું ડિસ્ટર્બ હશે એટલું ડાયજેશન ઇમ્પેક્ટ થાય. એટલે રોજ 5-10 મિનિટ ડીપ બ્રીધિંગ કે પ્રાણાયામ જેવા અનુલોમ વિલોમ ખૂબ હેલ્પ કરે છે. હવે એક સિરિયસ વાત, જો તમને રોજ ગોળી લેવી પડે છે કે એસિડિટી ઘણા મહિનાથી ચાલી રહી છે તો એને ઇગ્નોર ના કરો. લોંગ ટર્મ એસિડિટીથી અલ્સર થઈ શકે છે અને ફૂડ પાઇપ ડેમેજ પણ થઈ શકે છે. તો આજે ડિસાઇડ કરો, તમને રિલીફ જોઈએ છે કે સોલ્યુશન. જો તમને આ ઇન્ફોર્મેશન યુઝફુલ લાગી હોય તો એને સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ અને ડીપ હેલ્થ ઇન્સાઇટ્સ માટે કનેક્ટેડ રહો.